સરકારની જે યોજનાઓ હોય છે ગ્રામીણ વિસ્તારને લઈને એ યોજનાઓને તે લોકો રૂરલ વિસ્તારમાં લોકો સુધી પહોંચાડે છે ને એની ફાયદા અને એનાથી જે સરકાર શું લાભ આપે છે તે તમામ કામગીરી આ લોકોએ કરવાની હોય છે. પરંતુ એ લોકોની ફરિયાદ છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી તેઓ 11 માસના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે ને આ કોન્ટ્રાક્ટ તો રિન્યુ કરવામાં આવે છે પરંતુ તેમને જે માસિક વેતન આપવામાં આવે છે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી 5,000 જેટલી મામૂલી રકમ તેઓને પગાર સ્વરૂપે આપવામાં આવે છે. એ લોકોની માંગ બસ એટલી જ છે કે તેમને પણ અન્ય કર્મચારીઓની જેમ કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેમાં એ લોકોને સમાવવામાં આવે ને તેમને કાયમી કરી તેમને બી તમામ પ્રકારના પગાર સહિતના ભથ્થા મળવા જોઈએ. જી મનીષા. બિલકુલ પ્રજ્ઞેશ, આ તમામ કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી ગયા છે. તેમની અનેક પ્રકારની જે માંગ છે, ખાસ કરી વેતનને લઈ માંગ છે. સરકાર દ્વારા આ કર્મચારીઓની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી હડતાલ કે ધરણાને લઈ તેમના કોઈ કાર્યક્રમો છે? જી બિલકુલ. અત્યારે તો છેલ્લા એક સપ્તાહથી આ તમામ કર્મચારીઓ સુરતના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના જે હંગામી બેઝ પર જે કામ કરી રહ્યા છે તે તમામ કર્મચારીઓ હડતાલ પર છે અને આગામી સમયમાં પણ એ લોકોની એ જ વસ્તુ છે કે જે પણ સરકારની યોજનાઓ આવશે જ્યારે તેઓ ફરીથી કામ પર જોડાશે ત્યારે તે લોકો કામનો બહિષ્કાર કરશે અને આ સંદર્ભે તેઓનું એક જે ગાંધીનગર અમદાવાદ ખાતે જે કામ કરી રહ્યા છે તે લોકો દ્વારા સીએમને પણ મળીને રજૂઆત કરવામાં આવશે તેવી પણ વાત જાણવા મળી છે. જી મનીષા. બિલકુલ પ્રજ્ઞેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને વિધાનસભામાં